આજે ધનતેરસ નિમિત્તે સુરત શહેરમાં સોના ચાંદીના જ્વેલર્સની દુકાનોમાં ખરીદીનો ઉમંગ જોવા મળ્યો। દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને લોકો નાનામાં નાની વસ્તુ ખરીદી ધનતેરસને દિવસે શુભ માનતા હોય છે। શહેરની વિવિધ જ્વેલરી શોપ પર મીટી, નેકલેસ સહિતના આભૂષણોની ખરીદી થઈ રહી છે। જો કે સોનાના ભાવમાં વધારો થવાથી ગ્રાહકોની ખરીદી પર થોડી અસર થઈ છે। લોકો સોનું ખરીદી રહ્યા છે, પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે થોડી ઓછી માત્રામાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, ધનતેરસનો આજે શુકનવંતો દિવસ, સોના ચાંદીની ખરીદી કરવી શુભ ગણાય છે, પરંતુ ભાવ આ વખતે નડી રહ્યા છે કે કેમ? કેવો માહોલ જ્વેલર્સમાં અને સોના ચાંદીની દુકાનોમાં જોવા મળી રહ્યો છે? બિલકુલ, તો ચોક્કસપણે આજે ધનતેરસ નો દિવસ છે અને આજે સોના ચાંદીનું શુભ માનવામાં આવતું હોય છે, ત્યારે સુરતની જ્વેલર્સની દુકાનોમાં ખરીદીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે એક તરફ ભાવમાં પણ વધારો છે અને બીજી તરફ ગ્રાહકો ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અને જે રીતના આજે સોના ચાંદીની ખરીદી જે છે તે શુભ માનવામાં આવતી હોય છે, ત્યારે આપણી જોડે વેપારી પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, આજે ધનતેરસ છે, આજે સોનું ચાંદી શુભ માનવામાં આવતું હોય છે, કઈ રીતનો માહોલ? ધનતેરસનું લોકો સ્પેશિયલ રાહ જોતા હોય છે। આ દિવસે ખાસ એડવાન્સ બુકિંગ ઘણા બધા રહેતા હોય છે। લોકો આ દિવસથી ડિલિવરી લેતા હોય છે, ધનતેરસના દિવસથી એને શુભ માનતા હોય છે અને મનાય છે કે આખું વર્ષ આજે લેશું તો આખું વર્ષ આપણે ઘરે ચાંદી સોનું આવતું રહે, એ બધું ખાસ આ દિવસે ડિલિવરી લેતા હોય છે। ભાવમાં પણ ખાસ એવો કરેક્શન આવ્યો છે। આ વખતે ગઈકાલથી આજમાં ફરક આવ્યો છે, ઘટ્યો છે ભાવ, ગોલ્ડમાં પણ ઘટ્યો છે અને સિલ્વરમાં પણ ઘટ્યો છે। તો અમે લોકો એક્સપેક્ટ કરીએ છીએ કે આજે ધનતેરસ છે તે ઘણું જ આજે શુભદાયી રહેશે અને લોકોની ખરીદી સારી રહેશે। ભાવમાં વધારો છે તો ગ્રાહકો પહેલા જે રીતની સોનાની ખરીદી કરતા હતા, હાલ અત્યારે કઈ રીતની ખરીદી કરી રહ્યા છે? કારણ કે હવે ભાવ નડી રહ્યો છે, ગ્રાહકો ભાવ વધારો થયો છે તે વસ્તુ કે અમે લોકોએ ખાસ બજેટેડ વસ્તુ છે આ વખતે બહાર પાડી છે। જેમ કે લોકો આ દિવસે લગડીઓ ખાસ લેતા હોય છે, એ લોકોએ લગડીઓમાં 100 મિલીગ્રામથી સ્ટાર્ટ કર્યું, 100 મિલીગ્રામથી સ્ટાર્ટ કરીને અપ ટુ 100 ગ્રામ સુધીના બધા જ ગોલ્ડમાં કોઈન લગડીઓ છે। એવી રીતે સિલ્વરમાં પણ મિનિમમ 1 ગ્રામથી સિલ્વર કોઈન સ્ટાર્ટ કર્યો છે અને મેક્સિમમ 1 કિલો સુધી બહાર થતી હોય છે। અને પોકેટ જે પણ કસ્ટમરો છે તે શૂટ કરે અને કસ્ટમર લઈ શકે તે હેતુથી આ બધું અમે લોકોએ આ વખતે બહાર પાડ્યું। બિલકુલ, તો જે રીતના વેપારી જણાવી રહ્યા છે કે ખાસ કરીને ગ્રાહકોને પોસાય તે રીતના આ વખતે જે છે તે માહોલ જ્વેલર્સની દુકાનોમાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ જ્વેલર્સની દુકાનની વાત કરવામાં આવે તો સુરત શહેરના તમામ જ્વેલર્સની દુકાનોમાં આજે ધનતેરસને લઈને ખરીદીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। જી આભાર સાહિસ, સમગ્ર માહિતી આપવા બદલ। તો આજે ધનતેરસનો શુકનવંતો આ દિવસ, પરંતુ જે રીતે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે, ત્યારે આ વખતે ઘરાકીમાં થોડો ફરક જોવા મળી રહ્યો છે। લોકો સોનું ચાંદી ખરીદવાનું ટાળી રહ્યા છે અથવા તો દર વર્ષની સરખામણીમાં ઓછા ગ્રામ સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ધનતેરસ છે ત્યારે જ્વેલર્સની દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વેસુ વિસ્તારમાં આવેલા જ્વેલર્સની દુકાનની અંદર અત્યારે ખરીદી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે રીતના અલગ અલગ વેરાયટીની જે વીંટી હોય, નેકલેસ હોય કે અલગ અલગ જે વેરાયટીની ખરીદી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે દિવાળીનો તહેવાર છે અને બીજી તરફ ધનતેરસ પર જ્વેલર્સ ખરીદવું ખૂબ શુભ માનવામાં આવતું હોય છે। ત્યારે જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકીનો માહોલ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતના જ્વેલર્સની દુકાનોમાં જે રીતના સોના ચાંદીમાં આ વખતે ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતના ભાવમાં વધારો છે ત્યારે બીજી તરફ ખરીદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે ગ્રાહકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બેન, ખરીદી કરવા માટે આવ્યા છે, શું કહેશો? આજે ધનતેરસ છે, સોનું ચાંદી ખરીદવું બહુ શુભ મનાય છે। ભાવ પણ ઘણા વધેલા છે, પણ મુહૂર્ત સાચવવા અમે આજે થોડું 10 નહીં તો 5 ગ્રામ તો લઈને જશું। તમે શું કહેશો? જે રીતના આજે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવતું હોય છે, પરંતુ ભાવમાં પણ વધારો છે, તો કઈ રીતની ખરીદી? અમે વર્ષોથી ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરીએ છીએ। આ વખતે ભાવ ઘણા વધી ગયા છે, પણ મુહૂર્ત સાચવવા માટે અને
દર વર્ષે જે રીતના લઈએ છીએ એ રીતના આ વર્ષે બી અમે સોના ચાંદીની ખરીદી કરાવી. કઈ રીતના ભાવમાં વધારો છે બજેટ અમે દર વર્ષે જો કે 10 ગ્રામ લેતા હોય તો આ વર્ષે થોડું ક્વોન્ટિટી ઓછી થઈ જાય તો 5 ગ્રામ લઈએ એવી રીતના. બિલકુલ જે રીતના પહેલા સોના ચાંદીની ખરીદી વધારે કરવામાં આવતી હતી, પરંતુ જે રીતના હાલ અત્યારે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થયો છે, ત્યારે ફરીથી આ વખતે જે રીતના ખરીદીનો માહોલ જામી ચૂક્યો છે, ત્યારે વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાહેબ, આજે ધનતેરસ છે, શુભ માનવામાં આવતું હોય છે, સોના ચાંદીના ભાવમાં વધારો છે, કઈ રીતનો માહોલ? ધનતેરસના દિવસે આજે સોના ચાંદીના ભાવમાં કાલ રાત્રે જે ઘટાડો આવ્યો એ કરેક્શન જરૂરી હતું અને કરેક્શનના હિસાબે આજ કસ્ટમરના ફ્લો ખૂબ સારો દેખાય છે. આજે ભાવ ઘટેલા છે એટલે થોડું કસ્ટમરમાં જે ગભરાટનો માહોલ હતો એમાં થોડું રિલેક્સનેસ આવી. અમને લોકો જ્વેલર્સને પણ હતું કે આ વધતા ભાવોની વચ્ચે કેવી રીતના કરશું. તો ગઈકાલ રાતના જે ભાવ ઘટેલા છે, કસ્ટમરની સવારથી ઇન્ક્વાયરી ખૂબ સારી છે. બધા જ્વેલર્સે આજે 8 વાગ્યાથી શોરૂમ ખોલેલો છે અને ખૂબ સારું ગ્રાહકી ચાલી રહી છે. કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે? જે રીતના ગત રાત્રે ઘટાડો સામે આવ્યો છે, તો કેટલા ઘટાડો? ઓવરઓલ ગઈકાલે જે એકદમ સડનલી જે સોનું વધેલું હતું ત્યાંથી લગભગ ઓલમોસ્ટ $150 જેવું સોનું અત્યારે ઘટેલું છે. તો જે આ જે ઘટાડો છે એ ખૂબ જ સારો છે. બિલકુલ જે રીતના અત્યારે આજે ધનતેરસના દિવસે જે છે તે જ્વેલર્સની દુકાનોમાં ખરીદીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ગત રાત્રે જે રીતના જ્વેલર્સ વેપારી જણાવી રહ્યા છે કે ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે અને તેને જ લઈને આજે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. સાહિદ જગતાપ, GST.